મણિપુરમાં સતત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। ત્યારે હવે સમાચાર આવ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય પોલીસ દળની 50 વધારાની કંપનીઓ રાજ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આ વધારાના સૈનિકોને આવતા અઠવાડિયે મણિપુર મોકલવામાં આવી શકે છે। તો જીરબામમાં હિંસા ફાટી નીકળ્યા બાદ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે। તો અગાઉ ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે કેન્દ્રીય દળોની 20 ટુકડીઓ પણ મોકલી આપી હતી, જેમાં 15 ટુકડીઓ સીઆરપીએફ જવાનોની હતી અને 5 ટુકડીઓ બીએસએફ જવાનોની હતી। માહિતી મુજબ મણિપુરમાં કેન્દ્રીય દળોની 218 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, જે આગામી સપ્તાહે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે। તેમાંથી 35 ટુકડીઓ સીઆરપીએફ અને બાકીની ટુકડીઓ બીએસએફની હશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।